દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જે ગાભણી ગાયો હતી અલગ વાડે પૂરવાની છે, જેમ તમને કીધું હતું કે લઈ જઈશું આપણે. તો એ ગાયો બધી બહાર કાઢી નાખી. તમે જુઓ તમે આ મહેનત. હાલો દોડો હવે, હાલો દે. જુઓ તમે ખાલી છે ને. એક જર્સી વાસળી ભેગી છે, એને અંદર પાછી પૂરવાની છે. બાકી ગાયું જોવો તો મહેનત કરી એનું ફળ છે. મહેનત કરશું અને હજી બીજી બધી લાવશું અંદર પાછી. મહેનત કરીએ તો બધું થઈ જશે. અને ગાયું પણ બધી ગાભણી છે, કમ્પ્લીટ ચેક કરાવી પછી જ લાવી છે. અને બીજી પણ ચેક કરવાની છે, એ નીકળશે એટલે એ પણ અંદર આપણે પૂરી દઈશું. 8 અત્યારે લાવી છે, બીજી ચેક કરાવીને લાવશું આપણે. બાકી તો અંદર પૂરી દઈશું. અને આ ગાયું પણ જુઓ તમે બધી કેવી ઊભી છે, ઓલી ગાયને પાળીને છે. બધી વહી ગઈ અંદર. ગાયું દૂધણમજી ક્યાં? આ ખોલ્યા બે ગેટ, વાસળો નીકળ્યો. હાલો કાઢ બેલો બહાર. હાલો હલકો કરી દો ભૂલી. અરે હવે તો આમ હતા. બધા દોડવાથી છે તો એ ના ના ભીલી. હાલ આમ જાને. એને રાખો પાછું, એને રાખો, રાખો રાખો રાખો. એ તો વિયા થઈ. બંધ કરી દો બધા. ઘરે તોફાને સરસે આજ. હે તમે સાંજે 6 વાગ્યા છે અને મને શું કપડાં એવા ભાળે ને આજ એટલે એવું થોડું કરે છે ગુંડી. અને 8 મહિનાથી લગાતાર એ વાડામાં હતી ને એટલે થોડું એવું કરશે. હા એટલે એકલી બધી ગાયું ખૂણે ખૂણે છે, તમને બતાવશું હમણાં. અને ગુંડીનું તો આમ થાય ભરે આપણા માટે તો બરાબર, બીજા આવે તો કોઈ ભરોસો ન કરે, કારણ કે મારી નાખે. ને જો ખૂણે ઊભી છે, જેવું વાડામાં આપણે આવવાનું થયું ને એવી જ વાસળી બધી જો નીકળી છે. હળવે હળવે પાછળ જો ટોળ થઈ ગયું. બસ તમે શેટી માતા ગયું. અને આપણે આ જુઓ તમે આવાજમાં આપણે જે ગાયું લાવી 8, અડધી તો દૂધણી વાડામાં છે. આ પૂરી એક આવી ગઈ, જુઓ તમે વરાકી છે પૂરી. 4 મહિના કાપ છે, પછી એક આ છે, જુઓ તમે ઘણી બધી. અને એક આ છે એન્જલ. જુઓ તમે આ પણ 5 મહિનાની ગાભણી છે, કમ્પ્લીટ ચેક કરીને લાવી દેવું. અને એક આ જાય જુઓ તમે, જેને 4-5 મહિનાની ગાભ છે, આપણે લાવી છે. આજ તો શું 8 મહિને બધી આ વાડામાં આવી છે. 10મા મહિનામાં લઈ ગયા હતા એટલે 6ઠો ચાલે, એટલે આમ તો 6ઠો પૂરો થયો હવે, એટલે 10 મહિના કમ્પ્લીટ થયા. આ બધી વ્યાયામ થઈ ગઈ ગાભણી, બધી નહોતી થતી પણ આપણે મહેનત કરી અને કમ્પ્લીટ કરી નાખી છે. બીજી આ બધી આપણે વાહે જ આવશે. અને આ જો ખાલી તમે બાપો જો બધી આ ભેગી જ રહી છે. મહેનત કરીએ તો કોઈ વસ્તુ અશક્ય નથી, થઈ જશે બધી. એ ગાયું પણ હજી અમુક ચેક કરીને લાવશું આપણે, થઈ જશે.
અને કુંડી જુઓ તમે, ખૂણામાં એકલી ઊભી. આજ નવું છે, કારણ કે 8 મહિનાથી અહીંયા હતી ખૂણામાં બિચારી. કુંડી બે સસ્પેન્સ કે હે લગભગ CBT. આને બધા રિપોર્ટ લખ્યા છે. ઉપર ને નીચે 2 થાય ને તો પ્રેગ્નેન્ટ. ઉપર પેલી ઘાટી થાય ને બીજી આશી થાય ને હા, તો સસ્પેન્સ એટલે થાય. બાકી ઓપન અને છેલ્લે ખાલી. ટી વાળી થાય ને બીજી 2 ન થાય તો ઇનવેલિડ તકલીફ છે.